અમદાવાદ કાંકરિયા ઝૂ ખાતે આ વખતે વેકેશનમાં સહેલાણીઓને મજા પડી જવાની છે। કાંકરિયા ઝૂમાં મધ્યપ્રદેશથી વીર નામનો વાઘ અને ભૂમિ નામની વાઘણની નવી જોડી અને 10 નવા કાળિયાર હરણ પણ લાવવામાં આવ્યા છે। તો સહેલાણીઓ પણ આ નવા મહેમાનોને જોઈને ખુશાલ થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે વીર નામનો વાઘ 20 મહિનાનો છે અને ભૂમિ નામની વાઘણ માત્ર 7 મહિનાની છે। છેલ્લા 1 મહિનાથી તેમને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા, જો કે હવે ઝૂમાં આવનાર મુલાકાતીઓ માટે તેમને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તો મુલાકાતીઓ પણ તેમને જોઈને ખુશાલ થઈ રહ્યા છે। હાલમાં જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આપણી પાસે નવી જોડ વાઘણની લાવ્યા છે। એમાં વાઘ છે એનું નામ વીર છે, એ સરેરાશ 20 મહિનાનો છે અને ભૂમિ છે એ સરેરાશ 7.5 મહિનાની છે। આ પ્રાણીઓ અમે લોકો ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલયથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરમિશન બાદ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે અને આ ઉનાળાની ગરમીના વેકેશનોમાં જ્યારે મુલાકાતીઓ આવશે ત્યારે તેઓને આ વાઘનું જે જોડું છે એ નવું નજરાણું તરીકે જોવા મળશે અને સાથે સાથે અમે લોકો ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલયથી 10 કાળિયાર, જેમાં 5 નર અને 5 માદી છે, તે પણ અમે લોકો કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે લાવ્યા છીએ। તો અમને બહુ જ મજા આવી ગઈ। અહીંયા વાઘ અને વાઘણ બે નવા લાયા છીએ। તો વાઘનું નામ વીર છે અને વાઘણનું નામ ભૂમિ છે। 20 મહિનાનો જ છે વાઘ, પણ બહુ જ મોટો છે અને અમને બહુ જ મજા આવી ગઈ અહીંયા આવ્યા તો કાંકરિયા। મારા છોકરાને બી બહુ મજા આવી ગઈ। હરણ બી લાયા છે અહીંયા, કાળા હરણ લાયા છે, એ બી બધા જોયા, એ બી બહુ સરસ છે। અહીંયા જોવા લાયક છે બધું, નાના છોકરાઓને બહુ મજા આવે એવું છે। એમપીથી વાઘ અને વાઘણની જોડી લાયા છે। કંઈક વાઘનું નામ વીર છે અને ભૂમિ કરીને એક વાઘણ છે અને ફક્ત 20 મહિનાનું છે અને આટલી મસ્ત ચપળતા છે, જોવાની એટલી મજા આવી ને કે ખરેખર થોડા ઓર મોટા થશે તો જોવાની ખરેખર મજા આવશે। ફરી જોવા આવવું જ પડશે, ચોક્કસ આવવું પડશે।